ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં તારીખ જાહેર થશે, ત્યારે નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષ પોતાના પક્ષને જીતાડવા માટે અત્યારથી જ ગતિવિધિ તેજ કરી. નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન. રાજપીપળા પાલિકાની ચૂંટણી માટે ઇન્ચાર્જ શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવ્યું. આજે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી. ચૂંટણી લડવા માટેના ઉમેદવારોની પસંદગી કરવા માટે એક મહત્વની મીટિંગ રાજપીપળા ખાતે બોલાવવામાં આવી. નર્મદા કોંગ્રેસ રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 27 તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે. નગરપાલિકામાં કોંગ્રેસનો કયો ઉમેદવાર ચૂંટણી જીતી શકે તેની તૈયારીમાં કામ કરી રહ્યા છીએ. જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા એ લોકો બધા જ અમારી સાથે કામ કરવા તૈયાર છે. આવનારા દિવસોમાં તમામ 28 કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને કોંગ્રેસના તમામ ઉમેદવાર ચૂંટણી જીતશે. રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો. આજે અમારી રાજપીપળા નગરપાલિકાની એક અમારી મિટિંગ બોલાવવામાં આવેલી હતી. તેની અંદર અમારે ઉમેદવારોની પસંદગી કરવા માટે તમામ 7 વોર્ડ છે, 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે અને તમામ લોકોને ફોર્મ આપીને જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છુક લોકો હોય તે બધાને અમે લોકો આહવાન કરીએ છીએ કે બધા જ લોકો આમાં ફોર્મ ભરશે અને ટિકિટ માંગશે અને પછી હાઈકમાન્ડ સાથે અમે બેસી નક્કી કરીશું કે કોણ ઉમેદવાર ચાલશે અને કોણ ચૂંટણી જીતી શકશે. એની તૈયારીમાં હમણાં અમે લોકો નગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છે. આજે તમામ અમારું સંગઠન ખૂબ સારું છે. રાજપીપળાની અંદર પણ અમારા પ્રમુખ છે, તમામ અમારા હોદ્દેદારો છે, અમારી બધી ટીમ છે. ચોક્કસ અમે લોકો ખૂબ સારું કામ કરીશું. જે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે તે બધા જ લોકો અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે અને ચોક્કસ આવનારા સમયમાં જેવી ચૂંટણી જાહેર થશે 28 વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો મૂકી અને નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાની અંદર ચોક્કસ અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે. અમને વિશ્વાસ છે. લોકો રાજપીપળાનો તમામ વર્ગ ભાજપથી એટલો બધો ત્રાહિમામ પોકારી ગયો છે. તમે જોઈ શકો છો કે રાજપીપળાની અંદર કેવી ખરાબ હાલત છે. નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપ એક હતું શાસન ચલાવી રહી છે, છતાં પણ આજે રાજપીપળાની અંદર વિકાસ કોઈ નથી. તમે આજે બજારમાં નીકળી જાઓ, એટલી ખરાબ કપરી પરિસ્થિતિ છે. તો 10 વર્ષથી એ લોકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે લોકો સાથે મળી અને રાજપીપળાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે તૈયાર છે. નગરપાલિકાના અંદર લડી રહ્યા છે. આ લોકો એક હતું શાસન ચલાવે છે. ભાજપ પાસે નગરપાલિકાની સત્તા હોય એટલે એમની પાસે સામ દામ દંડની બધી જ એ લોકો પ્રવૃત્તિઓ અપનાવે છે. કોંગ્રેસના અમારા કોર્પોરેટર અગર વિરોધ કરે એ લોકો પોલીસ પ્રશાસન એનાથી ધાક ધમકીઓ આપી કરીને દબાવી દેવામાં આવે છે. ત્યારે હવે એવું કશું ચાલવાનું નથી. ચોક્કસ આ વખતે મને વિશ્વાસ છે અમારા તમામ કોર્પોરેટરો ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે. અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમારું તમામ સંગઠન આ વખતે નગરપાલિકામાં પરિણામ લાવશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.